એવો ભસ્મનો મહિમા છે. આગળ કહે છે, આટલા પાપો કરીએ અને જો ત્રિપુંડ ધારણ કરવામાં આવે તો બધા જ પાપોનો નાશ થઈ જાય. આપણે તો હોશિયાર છીએ બધા, કારણ કે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન. આપણે તો શોધખોળના યુગમાં જીવીએ છીએ અને આપણે બુદ્ધિશાળી છીએ. હવે જો બધા પાપોનો નાશ થઈ જતો હોય તો આપણે આમનો દરરોજ 3 લીટા પાડી દઈએ ભસ્મના. આનો રહસ્ય અર્થ શું રહેલો છે કે ત્રિપુંડ ધારણ કરીએ તો પાપ કરવામાં સંકોચ થાય છે. એટલે કે પાપ આપણે કરી નથી શકતા. અને જે લોકો તિલક કરે, ચાંદલો કરે, ત્રિપુંડ ધારણ કરે, હવે તમે જજો ખરાબ જગ્યાએ, તમને જવાનું જ મન નહીં થાય. અને કદાચ તમે જો જશો ને તો લોકો તમને કરે, અલા ત્રિપુંડ વાળો તું થિયેટરમાં અને તું આવી હોટલમાં, અરે તને આ નો શોભે. એટલે લોકો આપણને રોકશે. આપણે જતા હશું ને તોય લોકો આપણને રોકશે. એટલે અહીંયા આગળ શિવ પુરાણમાં એનો રહસ્યાર્થ બતાવે છે કે ત્રિપુંડ ધારણ કરવું અર્થાત પાપ ઉપર વિજય પ્રાપ્ત કરવો. પાપ આપણાથી થઈ ન શકે, પછી પાપ કરવાનું આપણને મન ન થાય. એનો આ મહિમા રહેલો છે. દરેકે પોતપોતાના સંપ્રદાયનું ચિહ્ન કરવું. જે કોઈ શંકર ભગવાનના આશ્રિત હોય એ ત્રિપુંડ કરે. પેલા જૈનો બિંદી કરે છે, ઘણા કાળી બિંદી કરે. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત તિલક કરીને પછી વચ્ચે ચાંદલો કરતા હોય છે. કેસરનું તિલક કરે અને વચ્ચે લાલ ચાંદલો કરે. તો જુદા જુદા સંપ્રદાયની આ જુદી જુદી માન્યતા પ્રમાણે એના ચિહ્ન રહેલા છે. ટૂંકમાં ભગવાન શંકરના જે આશ્રિતો હોય એ બધા ત્રિપુંડ ધારણ કરતા હોય છે. અહીં આગળ એનો રહસ્યાર્થ બહુ બતાવી રહેલા છે કે ભસ્મ એટલે શું? આ શરીરની ભસ્મ થવાની છે. આપણા શાસ્ત્રો કહે છે એક દિવસ આપણે બધા રાખ થવાના છીએ, પણ જીવતા જ્યારે હોઈએ ત્યારે અનુભવ એવો કરવાનો, જલા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે, દાના ખાખ में मिलकर गुल ए गुलजार होता है. જીવતા જ બળી જવાનું છે. જીવતા જ મરણનો અહેસાસ આપણે પ્રાપ્ત કરવાનો છે. જો ઓગળી જઈએ તો જ ખરેખર મળે એવો માર્ગ રહેલો છે. એટલા માટે એક કવિ મંસૂરનું ભજન બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ વારે વારે ગૌરાવતા હતા. આ ભજનનો મહિમા યોગીજી મહારાજને બહુ હતો. કવિ મંસૂર પાકિસ્તાનના, અને પાકિસ્તાનમાં એમણે આ ભજન બનાવ્યું કે અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદ નુમાઈ કો ભસમ તન પર લગાતા જા. કે અગર હે શોક મિલને કા, ભગવાનને મળવાનો જો તને ઉમંગ હોય, શોક હોય, તો જલા દે અપની હસ્તી કો, તું ઓગળી જા તો તને ભગવાન મળશે. જલાકર ખુદ નુમાઈ કો, તું એકદમ જલી જા, બળી જા, ખાખ થઈ જા તો તને પ્રાપ્ત કંઈક થશે. એમને પ્રાપ્ત થયું નથી. જ્યોર્જ બર્નાર્ડ શો, આયરિશ નાટકકાર, એમણે બહુ સરસ વાત કરી. તમે ઓગળો ને તો જ મળે એવો છે આ માર્ગ. હી ઇઝ એ ગ્રેટ મેન હુ ડઝ નોટ નો હિઝ ગ્રેટનેસ. બર્નાર્ડ શોનું આ પ્રસિદ્ધ વાક્ય છે. મહાન એ જ થઈ શકે જેને એવો ખ્યાલ ન હોય કે હું મહાન છું. મહાન એ થઈ શકે જેને એવો ખ્યાલ ન હોય કે હું મહાન છું. એ કબીર, મીરા, નરસિંહ, દાદો, એકનાથ, તિરુવલ્લુવરજી અને ભગવાન સ્વામિનારાયણના કેટલાય સંતો, દાદા ખાચર, પર્વતભાઈ, જે લોકોને એવો ખ્યાલ ન હતો કે અમે મહાન છીએ. એટલા માટે મહાનતા ત્યારે જ આવે કે જ્યારે આપણે સંપૂર્ણ ઓગળી જતા હોઈએ. એટલા માટે અહીંયા આગળ આ ભસ્મનો મહિમા કહીને હવે રુદ્રાક્ષનો મહિમા કહી રહેલા છે. રુદ્રાક્ષનો મહિમા કહેતા બહુ સુંદર શ્લોકની અંદર અહીંયા આગળ લખે છે, શિવ પ્રિયતમઃ, એટલે કે રુદ્રાક્ષ શિવજીને બહુ પ્રિય છે. પરમ પાવનઃ, અતિશય પવિત્ર આ રુદ્રાક્ષ રહેલો છે.
દર્શનાથ, કોઈ રુદ્રાક્ષના દર્શન કરે, સ્પર્શનાથ, એનો કોઈ સ્પર્શ કરે, અને રુદ્રાક્ષની માળા બનાવીને જાપ્યા જપ કરે, સર્વ પાપ હરહ સ્મૃતઃ, બધા જ પાપનું શમન કરે. શિવ અને દેવતાના લોકની અંદર જો જવું હોય તો રુદ્રાક્ષની માળાનો જપ કરવો પડે. દેવતાના 1000 વર્ષ સુધી આ પ્રમાણે શિવજીએ તપશ્ચર્યા કરી, અને એમને જ્યારે નેત્ર ખોલ્યા તો શિવજીની આંખમાંથી આંસુ પડ્યા, અને જેવા આંસુ પડ્યા એટલે એમાંથી રુદ્રાક્ષનું આ વૃક્ષ બન્યું, અને એનું ફળ એટલે રુદ્રાક્ષ. શિવજીએ પોતાની આંખમાંથી આંસુ નીચે પાડ્યા, અને એમાંથી વૃક્ષ બન્યું, અને એ વૃક્ષનું ફળ એટલે આ રુદ્રાક્ષ. એનો મહિમા કહેતા અહીં આગળ કહે છે. પહેલા ભગવાનની આંખમાંથી જે આંસુ પડ્યા, એના આંસુ જલબિંદુઓ એમાંથી આ રુદ્રાક્ષનું વૃક્ષ થયેલું છે. આંબળા જેવા રુદ્રાક્ષ છે એ ઉત્તમ ગણાય. બહુ મોટા થોડા હોય છે, મોટી સાઈઝના. એ રુદ્રાક્ષને ઉત્તમ ગણવામાં આવે છે. અને ચણોઠી જેવા જે નાના હોય એ વધુ ફળદાયી છે. નાના એકદમ ચણોઠી જેવા એ વધુ ફળદાયી રહેલા છે. અને વર્ણ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરવાનો હોય છે. ગમે તે વર્ણના લોકો ગમે તે ન ધારણ કરી શકે શિવ પુરાણ પ્રમાણે. પણ અત્યારે તો કઈ એવું બહુ રહ્યું નથી. આપણે કે 18 વર્ણ એક થઈ ગયા. 18 વર્ણ હોટેલમાં બધા ભેગા પ્રેમથી જમતા હોય છે. આપણે અત્યારે એની અંદર બહુ પડતા નથી. પણ આ શિવ પુરાણ પ્રમાણે અહીંયા આગળ કહે છે કે જે લોકો બ્રાહ્મણ હોય એ લોકો સફેદ રુદ્રાક્ષ ધારણ કરવા, જે લોકો ક્ષત્રિય હોય એમને લાલ રુદ્રાક્ષ ધારણ કરવા, જે લોકો વૈશ્ય હોય એને પીળા રુદ્રાક્ષ ધારણ કરવા, અને જે શુદ્ર હોય એને કાળા રુદ્રાક્ષ ધારણ કરવા. આ વર્ણ પ્રમાણે જુદા જુદા રુદ્રાક્ષ ધારણ કરવાના હોય છે. માળા કરતા, માળા નોર્મલ કોઈ પણ તુલસીની હોય, અન્ય લાકડાની માળા હોય, એના કરતા રુદ્રાક્ષનો મહિમા વધારે બતાવવામાં આવે. રુદ્રાક્ષ વધારે ફળદાયી છે. એના માટે અહીંયા આગળ શિવ પુરાણમાં કહ્યું, આ રુદ્રાક્ષ જેવો મહિમા અન્ય માળાનો રહેલો નથી. કારણ એટલું જ છે કે રુદ્રાક્ષ એ શિવ સ્વરૂપ રહેલું છે. અને આ રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણી બધી જ મનોકામના આપણે પૂર્ણ કરી શકીએ છીએ. એટલે આને સમાપ્ત કરતા 3 વાત બહુ રહસ્યાર્થ બતાવતા કહી રહેલા છે. કઈ 3 વાત? તો કે લલાટની અંદર ભસ્મ, અને હૃદય ઉપર રુદ્રાક્ષ, અને નમઃ શિવાયની સાથે આપણે બિલીપત્ર મહાદેવજી ઉપર ચડાવવા. એક સાથે જેના જીવનમાં 3 વસ્તુ હોય એને શિવલોકની પ્રાપ્તિ થાય. એટલે કે તમે જેને માનતા હો એનું ચિહ્ન કપાળમાં કરવું. આ એક. હૃદય ઉપર રુદ્રાક્ષ કેતા હૃદયમાં ભગવાનને યાદ કરવા, જેને માનતા હો તેને. અને બિલીપત્ર ચડાવવું, અર્થાત આપણી જે અંદર જે કઈ ભાવનાઓ રહેલી છે એ ભાવનાઓ ભગવાનને અર્પણ કરવી. આ 3 વસ્તુ જેના જીવનની અંદર હોય એ વ્યક્તિ ખરેખર ભગવાનના દિવ્ય ધામની અંદર સિધાવી શકતા હોય છે. અન્યથા સ્થૂળ દ્રષ્ટિએ એમને તમે માળા જપ્યા રાખો, સ્થૂળ દ્રષ્ટિએ કદાચ બિલીપત્ર સવારથી સાંજ સુધી મહાદેવના લિંગ ઉપર ચડાવ્યા રાખો, મહાદેવ ક્યારેય પ્રસન્ન ન થાય.